મસ્ત ટોપિક આવ્યો હતો હાર્દિકભાઈનો, પણ એને બોલાવી લીધો તો ખરેખર મને થેન્ક યુ હાર્દિકભાઈ. આજનું લેસન અમેઝિંગ. તમે બધાએ નો ડાઉટ લીધું જ હશે કારણ કે નજીક હતા. પણ મને આજે જે મારે લેવું હતું ને લઈ લીધું. લિટરલી આઈ ગોટ ગૂઝ બમ્પ. રૂવાડા ઊભા થઈ ગયા આજની સ્ટોરીથી. તો એક બહુ ફાઇન એક વાત હું શેર કરવા માંગુ છું જે આને રિલેટ કરે છે. વાય, વેર, હાઉ બધી વસ્તુ પૈસા જ આવે છે. એનાથી જ આપણે આપણા પરિવારને ખુશી આપી શકીએ છીએ. બરાબર. પણ એક વ્યક્તિનું નામ લખીશ શોર્ટમાં, મુરલીકાંત પેટકર. કેટલા લોકો ઓળખે છે? કોઈ નહીં. 1944 1944 મહારાષ્ટ્રના એક ગામમાં એનો જન્મ થયો. મુરલીકાંત પેટકર. તમે હમણાં હાથ પાડશો, હા હું ઓળખું છું. એટલે એ ટાઈમે જે હાર્દિકભાઈ કીધું ને કે ઓલિમ્પિકનો ટાઈમ હતો, એટલે મહારાષ્ટ્રમાં એક ઓલિમ્પિક વિજેતા ટ્રેનમાં આવ્યા ને ત્યારે એના ફાધરની હારે એને જોવા માટે, આ નાની ઉંમર હતી મુરલીકાંત પેટકરની, એ સ્ટેશન ઉપર ગયા એટલે એનું જોરદાર વેલકમ થયું. બધા પોલીસવાળા સલામ કરે એનું વેલકમ, કારણ કે એ ટાઈમે મહારાષ્ટ્રમાં કોઈ પહેલો ઓલિમ્પિક વિજેતા હતો ગોલ્ડ. એટલે આને એ ટાઈમે ઇન્સ્પાયર થયું કે ભાઈ મારે પણ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લેવો છે. એટલે એણે એના ફાધરને કીધું કે મારે ગોલ્ડ મેડલ લેવો છે. એટલે એના પપ્પાએ તો લાઈફમાં લઈ લીધું. 2-3 છોકરા હતા, 2-3 ભાઈઓ હતા. પછી એના દોસ્તારોમાં ગયો કે મારે ગોલ્ડ લેવો છે. કે ગોલ્ડ લેવો છે તો કે ઓલારે બાંધી લે, ઓલારે કુસ્તી કરી લે, ઝઘડો કરી લે, રેસલિંગ કરી લે. જો જીતી જા ને તો હું તને ગોલ્ડ કેમ લેવો નહીં કહીશ. એટલે એની કરતાં 10 વર્ષ મોટા સ્પિરિટ આરે ફાઇટિંગ કરો, હારી જાય છે. પણ એનું સ્પિરિટ છે ને ઓલા જે એનો ફ્રેન્ડ હતો એને કીધું કે તારે ખરેખર જો ગોલ્ડ લેવો હોય ને તો તું તારા શરીરને સક્ષમ બનાવી. પૈસા તો હતા નહીં, ખાવાના હતા એના ફાધર, કારણ કે નાનું એવું ઘર હતું. સક્ષમ બનાવીને મિલિટરીમાં જો તું જાશ ને તો તને ત્યાં રેસલિંગ કરવા મળશે ને એ રેસલિંગના આધારે તારો આખો ખર્ચો સરકાર ઉપાડશે અને તું ગોલ્ડ લઈને આવીશ. એટલે એનો હવે ફોકસ શું થઈ ગયો? મિલિટરી. ફૂલ મહેનત કરી, ઘરેથી ભાગી ગયો ભાઈ, મિલિટરીમાં ગમે એમ કરીને દાખલો લઈ લીધો અને મિલિટરીમાં એ જ કીધું કે હું અહીંયા રેસલિંગ કરવા આવ્યો છું. ફૂલ સારામાં સારા ટ્રેનર પાસે રેસલિંગની તૈયારી કરે છે અને સારામાં સારા, એટલે ઓલિમ્પિક નહોતી આવતી ત્યાં સુધી એની જોરદાર પ્રેક્ટિસ હતી. એ ટાઈમ સુધીમાં કોઈ એવા રેસલર હતા નહીં. અને બસ જોઈ ઓલિમ્પિકમાં જાય ને તો હારાને પછાડી દેવીની પાવર થઈ ગયો હતો. પણ 1965ની વોરમાં એનો એક હાથ કપાઈ ગયો, જમણો હાથ કપાઈ જાય તો ગોલ્ડ આવે રેસલિંગમાં. હી ઇઝ ફિનિશ્ડ. ડોક્ટરે એને સજેસ્ટ કર્યું તમે બેડ રેસ્ટ હો. મિલિટરીની હોસ્પિટલની અંદર બેડ રેસ્ટ કરે છે. એનું ફેમિલી 15 વર્ષ પછી એને મળવા આવે છે અને દુઃખી થઈ જાય. દીકરો આવી રીતે ગયો હોય, એક હાથ કપાઈ જાય અને લાચાર થઈને બેડમાં એકલો પડ્યો હોય, કોઈ હારે ન હોય તો એનો કોન્ફિડન્સ ડગતો નથી. ડોક્ટર એને સજેસ્ટ કર્યું કે હવે તમારે થોડી ફિઝિકલ કસરત કરવાની જરૂર છે. તો કસરત તો એક હાથે તમે કે સ્વિમિંગની તમે કસરત કરો. એટલે એને સ્વિમિંગ સજેસ્ટ કરે. એટલે એનો જે જૂનો ઉસ્તાદ હતો જેને રેસલિંગ શીખવાડી હતી એ એની જેમ જ હતો. એનું કંઈક સપનું હતું પણ પૂરું નહોતું થયું. પણ એ એને આના દેખાતું હતું. આ એને છોટે ઉસ્તાદ કહેતો, છોટે ઉસ્તાદ. એટલે સ્વિમિંગની વાત કરી, સ્વિમિંગ ચાલુ કરે. આને એના ઉસ્તાદને ફોન કર્યો, તમે આવો, મને એવું લાગે છે કે મારે સ્વિમિંગની અંદર ગોલ્ડ લેવો. શેમાં? સ્વિમિંગની અંદર ગોલ્ડ લેવો. 1965 પછી 66માં એ ટ્રેનિંગ ચાલુ કરે છે. 67 અને 68 સુધીમાં એ સ્ટેટ લેવલના ચેમ્પિયન બને છે. 72માં એક હાથે પેરા ઓલિમ્પિક ગોલ્ડની અંદર જાય છે. ઇન્ડિયા માટે ફર્સ્ટ પેરા ઓલિમ્પિકનો સ્વિમિંગનો ગોલ્ડ લઈને આવે છે. આનું નામ છે મુરલીકાંત પેટકર. 2018માં એને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો. એની ઉપર બહુ સરસ મૂવી આવ્યું છે અને એનું નામ છે, તમે બધા જાણો છો, કોઈ ખબર છે? ચંદુ એનું એક જ વસ્તુ ક્લિયર હતી, વાય. પછી એને ખબર પડી મારે ક્યાંથી પૂરું કરવું એટલે ક્યાં ગયો? મિલિટરી. વેર? ક્યાંથી પૂરું કરવું? અને હાવમાં કોણ આવ્યું? ઉસ્તાદ. જેણે એને રેસલિંગ શીખવાડ્યું એ જ વ્યક્તિ એને સ્વિમિંગ શીખવાડ્યું. મલ્ટી ટેલેન્ટેડ. એ પછી એને જાવલિંગ થ્રોની અંદર પણ બહુ સારી પ્રેક્ટિસ કરી.
ટેબલ ટેનિસની અંદર પ્રેક્ટિસ કરી, સ્ટેટ લેવલે ચેમ્પિયન બન્યા. હી ઇઝ અ મલ્ટી ટેલેન્ટેડ સ્પોર્ટ્સમેન, ફર્સ્ટ એવર ઇન ઇન્ડિયા. આ મૂવી જોજો અને ચંદુ ચેમ્પિયનની લાઈફ અને આપણી લાઈફ એની અંદર આપણે હું શીખીએ કે ને એ ઇમ્પોર્ટન્ટ છે. જો એમાંથી એક પોઈન્ટ પણ ફોકસનો લઈ લીધો, વાય, વેર, હાઉ, અને લાઈફના કોઈ પણ પાર્ટની અંદર પછી તમારા ફેમિલીને સર્વ કરવાનો હોય, તમારે તમારા પરિવારને કેવી રીતે પાળવો એના ઉપર ફોકસ હોય. ઘણીવાર એવું હોય કે પરિવારનું ડિસ્ટર્બન્સ હોય તો બિઝનેસમાં ફોકસ ન કરીએ, બિઝનેસમાં પ્રોબ્લેમ આવે આપણે પુરુષોને તો આપણે પરિવારમાં ફોકસ ન કરીએ. થાય છે ને એવું? પણ લાઈફમાં કોની ત્યાં પરફેક્શન હોય છે મને કહો? ધર્મરાજ યુધિષ્ઠિર, મોટી જબરી સત્તા, એની લાઈફમાં પણ અપ્સ એન્ડ ડાઉન. ભગવાનના ભય જે હોય, કુંતી મહારાણી, ભગવાન એને પૂછીને પાણી નો પીવે, એના જીવનમાં એ દુઃખ હતું કે નહીં? પણ આ બધાનું ફોકસ એક એવી જગ્યાએ હતું કે એને ઇતિહાસ બનાવી દીધા અને એને આજે આપણે સાંભળીએ છીએ અને ફોલો કરીએ છીએ. તો આપણો પરિવાર હોય, આપણા છોકરા મોટા કરવાના હોય, કે હસબન્ડની સેવા હોય, કે મા બાપની સેવા હોય, કે છોકરાઓ માટે કાંઈ સારામાં સારી વ્યવસ્થા ઊભી કરવાની હોય, પરિવારને ક્યાંક સારું હોલિડે દેવું હોય, તો એની તૈયારી છે ને વોરિયરની જેમ કરી. વોરિયર એટલે કે આમ નહીં, અંદરથી એક એવું વોરિયર રહેવાનું કે મારે આ વખતે મારા પરિવારને આ ટ્રીટમેન્ટ દેવી છે અને એના મોઢા પર જે સ્માઇલ છે એ મારે જોવી છે. માની લો કે જેન્ટ્સ હોય તો એ વિચારે ભાઈ મારે આ ઉનાળામાં આ હોલિડે પર મારા ફેમિલીને લઈ જવા છે, અહીંયા મારે સેલ્ફી લેવી છે જે હું લાઈફ ટાઈમ માટે યાદ કરીશ. આજથી 5-7 વર્ષ પહેલાનો ફોટો તમે જુઓ ને તો સ્માઇલ આવે. આવે કે ન આવે? હવે બધાએ 5 વર્ષ પહેલાનો ફોટો આવે. શું કામ આવે? એ અત્યારે તમે જે ફોટો પાડો છો, આજે આપણે ફોટો પાડીએ અને જોઈએ તો અત્યારે સ્માઇલ આવશે, પણ આ જ ફોટો 5 વર્ષ પછી જોશું તો આવશે. કેમ? આપણી જર્નીને આપણે એન્જોય કરીએ છીએ, પણ જો એ જર્ની આરે આપણું ઇમોશન કનેક્ટ થઈ ગયું કે નહીં, આ મુમેન્ટને લેવા માટે મેં આ સેક્રિફાઈસ કર્યું. મને યાદ છે કે મારા દીકરાને આ હોલિડે અપાવો હતો, મારી વાઈફને મારે આ વસ્તુ લઈ દેવી હતી, એની માટે મેં આ સેક્રિફાઈસ કર્યું. મને યાદ છે કે આ મુમેન્ટ માટે મેં આટલી મહેનત કરી. ત્યારે એ જર્નીની ક્લિક તમે કરશો ને એ તમને જીવનની એટલી મોટી ખુશી આપશે જે તમને કોઈ નહીં આપી. એટલે નાના શોર્ટ હાવ, વાય, વેર અને હાવ એ તમને આપોઆપ ક્લિયર કરાવી દે. મારી લાઈફમાં પણ બહુ બધા ઉતાર ચઢાવ આવ્યા છે, જોયા છે, પણ આપણે આપણા જે કંઈ પણ નાનું ફોકસ, મોટું ફોકસ, એ ફોકસમાંથી ક્યારે ડાયવર્ટ નથી થયા. અને રહેવાનું એક જ વસ્તુ, હંમેશા રિલેક્સ. અને એક વસ્તુ તમને મને બધાને મારી નાખશે, એ છે ગુસ્સો, એંગર. જો હોય ને તો ઈલાબેન જેમ ઓલું બધા વિચારો થપથપાઈ નાખે છે ને, સૌથી પહેલા એંગર નાખી દેવાનું. નેટવર્કિંગમાં એવું હોય ભાઈ મારી ટીમ આખી કોકોલો લઈ ગયો, હા લઈ જાય, એટલું કુલ રહેવાનું, હું મોટી બનાવી લઈશ. કેમ? કારણ કે મેં બનાવી છે તો આનથી મોટી મને બનાવતા આવડે છે. આ થોટ ક્યારેય વસ્તુ વિચારવાની નહીં. હંમેશા બી કામ, રિલેક્સ થઈને કામ કરવાનું. તમે એંગર આરે કોઈ પણ ડિસિઝન લો અને રિલેક્સ આરે કોઈ પણ ડિસિઝન લો. એંગર આરે તમારું ડિસિઝન રાઈટ હશે તોય તમે રોંગ પડશો, અને રિલેક્સ થઈને તમારું ડિસિઝન ટેમ્પરરી રોંગ હશે તો ફાઇનલી તમે રાઈટ સાબિત થશો. એટલે આ લાઈફની અંદર લેસન છે, શીખવાનું છે, જે મેં મારી લાઈફ બહુ શીખીને સારી રીતે એપ્લાય કર્યું છે અને જીવનના બધા જ ઉતાર ચઢાવ જોયા છે. પણ હંમેશા આપણે ક્યારે આપણા જીવનથી નારાજ નથી થયા, ઘણી વાર નારાજ થઈ જાય છે, પણ જો આ નાની નાની વસ્તુ ઉપર આપણે ફોકસ કરીએ તો ક્યારેય નારાજગી આવતી નથી. હંમેશા કૂલ અને કામ રહીએ છીએ. અને હમણાં અમે એક ડિસ્કશન કરતા હતા, હું અને ભાવેશ 15 વર્ષથી પાર્ટનર છીએ. તો એક ભાઈએ કીધું કે ભાઈ મારી એક ડીલ થાય એમ છે આલોકવાળાની કંપનીમાં, પણ ભાવેશભાઈ નડે છે. જગદીશભાઈ તો હા પાડે છે પણ ભાવેશભાઈ નડે છે, એ ન હોય તો ડીલ થઈ જાય એમ છે. એટલે મેં ભાઈને કીધું જગદીશભાઈ એટલા માટે જ ભાવેશભાઈની હારે છે કે એને કોઈ હાટી ન જાય. બધાની સ્કીલ અલગ અલગ હોય, કારણ કે કોઈની ફોકસ હોય ખબર છે કે અહીંયા ક્યાંક છે, અહીંયા આપણે હાટી જવાનું, એટલે ત્યાં ઇન્સ્ટન્ટ એનું રેટ એકવાર તો આપણને એમ થાય શું નુકસાન થાય જોઈ લેશું. પણ એક ફોકસ વાળો વ્યક્તિ હોય ને એ ક્યારેય પણ એના ફોકસથી ડરતો નથી. મેં મારી લાઈફની અંદર જોયું છે 2003 થી હું તો ભાવેશ કહું છું, હવે ભાવેશભાઈ કહું છું, ડ્યુ ટુ રિસ્પેક્ટ.
2003 થી જોયું છે એની જોબ જર્નીથી લઈને આજ સુધીમાં એક જ વસ્તુ રહી છે અર્જુનની જેમ. હું છે? ફોકસ. એક ટાઈમે એક જ ફોકસ. અને એ ફોકસ આજે મલ્ટી ઇન્ડસ્ટ્રીઝની અંદર દરેક બિઝનેસની અંદર સફળતા આપી છે. હવે 5 મિનિટ માટે ભાવેશને ઇન્વાઇટ કરીશ. વિધાઉટ પ્લીઝ વેલકમ ભાવેશ.